આડું લોકેશન કમ્પ્લીટ છે ને તમારા મોબાઈલમાં આવ્યું છે મારા મોબાઈલમાં થોડું છે હા લોકેશન તો કમ્પ્લીટ છે શું કહેતા હતા રે લોકેશન મૂક્યો એ રે એમ કહેતા હતા હું તો જો હવારે ચા પીવા બેહ્યો એ યુવાનો ફોન આવ્યો શું વાત કર કે કમ્પ્લીટ કામ થઈ ગયું હું લોકેશન નાખું છું તે આવી જો ના ના આટું હું કહું નાવો તો 4-5 લાખમાં તોડી જ નાખો એ ઉતાવળ નહીં કરવાની ધીરજનો ફર ખરો ને બેઠો હોય વાત તો સાચી પણ તમારો મેં ઝાટકા બંધ બધું કહી દેવાનું શું કીધું હાડું ચિંતા કરવાની કોઈ જરૂર નહીં બુઆ પાણીમાં તો આપણે એક નંબર છીએ કશો વાંધો નહીં હાડું પણ આપણું થવું જોઈએ યાર અરે આપણું તો કરવા આયા છીએ તારે થોડું એનું કરવા આયા છીએ હા એટલા હાડું પહેલા આપણું અને પછી બીજાનું એટલે ગમે તે કરીને બુદ્ધિનો ઉપયોગ કરી અને કોક કરવું પડશે કારણ કે આપણે તો આપણે તો આનાથી જ મતલબ છે કે પૈસાથી મતલબ આપણે પછી શિવ આ ગોમમાં આપવું છે અને એવી એકડી ભણાવી છે ને એવી બારાક્ષરી કરાવી છે ને તે જિંદગીમાં કદી નોમ ના લે ભણવા જોવાય ને તો યાદ ના રહ્યું ને એવું બધું યાદ કરાવી દો ભાટવા છે અરે સુવિધા કરવાની જરૂર નહીં આ ભુવા પાણી ખરા ને એક નંબર આપણા પાન છે અને ભુવા એવું ના બોલે ને એવું બોલવાનું છે આજે તો ભાટુ એવું બોલશે ને તાને જ પેલા વાગરી જાય ને કે કશું નહીં મેં પડા તાને પાછા અને હાડું કોઈ એમને નીકળ્યા હોય તો કોઈ એમને ના નીકળ્યા હોય મગજમાં આઈડિયા હોય ને તાને કોમ કરવા નીકળ્યા હોય ના તો બૈરા ભાઈ ના કહીશું કહું મેં તો આઈડિયા ઘણા મારે પણ આઈડિયા તમે માર્યો છો હું જોઉં છું કેટલા પૈસા આવે છે અરે ઘણા પૈસા આવશે પણ હાડું તમે કહું ઉતાવળ ના કરો આ ભુવજીની શિખર કેટલા રહ્યું લોકેશન તો કમ્પ્લીટ આલી તું અને કીધું કે રોડ પર આવો ને એટલે બે ઘર આવશે મોટો બોર આવશે આ લોકેશન તો કમ્પ્લીટ નતું હાડું લોકેશન તો કમ્પ્લીટ છે પણ અમુક શિવ ઘર હશે છે બાજુ હશે એવું ખબર આ ટોપી બેહી એ તો નહીં આ હિમ ફરીને બેહી ઓમ ફરી હા એ રાત છે શિખર કેટલા રહે ખબર પડતી નથી અને આજ તો હું બળદેવભાઈને વેઢી વારી જ નાખવી છે પૈસા શું તિજોરીમાં બેંકમાં પણ એમ કહેવાય ઓહો આવા ભુવાજી બેહો બહુ તકલીફ પડી હો પાજી બહુ અંદર છો તમે તો કોક્ષા દલન ના સ્પેશિયલ હવાતું હોય છે ઘર ધરીને ખર્ચો પરા ને એ અમે નહીં કરતા સ્પેશિયલ સાધન અમે નહીં આવતા એવું નવાય ભુવાજી તો ખર્ચો વેઠા કરતાની ના ના એ કરાતું હોય છે અને અમે રૂપિયો લેતા નહીં પાછા આ રે બુઓજી સ્પેશિયલ સાધન કરી રહ્યો તો પાછા 4-5 હજાર રૂપિયા તમારે ભાડું આલવાનું થાય મારા ઈકણ આવતા તો આલા કરતાની પણ ના ના પણ ખર્ચો નહીં કરાવતા કોઈના પાસે એટલે રૂપિયો નહીં ભાડું લેતા પેલું લઈ લઈએ પણ રૂપિયો નહીં લેતા હાલે બધું મેલો નહીં લેતા પણ મું લવરાય ચિંતા કરશો નહીં કશો વાંધો નહીં મોતીભાઈ હા કોમ કનું કરવાનું હતું આમ તમારા ભાઈનું બર્થડે ભાઈનું હા હા વાત કરી હતી મેલો કજે ઘણું પછી છે ઈવન તો ઘણું જાહો જલાલી હા પણ તિજોરી મની નેકરતો નહીં પૈસો અરે વટો મેટિક ને કરશે એ બધી ચિંતા છોડો તમે ખાલી તકલીફ ખરી ને માર જ છે તકલીફ તમાર નહીં તકલીફ તો ઈવન પડશે આમ લેરો કણાઈ જવાનું છે મારા ભાઈના ઇકાન હા લ્યો લેડો લેરો બધી તકલીફ દૂર કરી નાખીએ જેનું ચકડું આબાના બુવાજી હા. વાત તો હવારે કરી હતી મને ખરા બુવાજી હા મારી ચિંતા નહીં હતી ને એના કરતી મારા ભાઈની વધારે ચિંતા ભાઈની પણ ચિંતા જોયું હોય નહીં તો. જતું મોતીભાઈ આવો સારું છે ને આવો બુઆજી હાથ વાત મેલો માથામાં અરે ચિંતા જલ્દી આરામ કરવાની થઈ જાય જરૂર નહીં, આરામ થઈ જાય છે બટાર જોર વખવાસી રાત ઊંઘજો નહીં તે હાલ વશ મેં કોણી કયો હા, આખી રાત બેહી રહું વખો વખવાઈ જો અમે ખરા ને તમારા ઘરમાંથી વખો જહ અરે હું વખાનો પાર નહીં વખો જહ ને માં આવશે વખો આખી રાત ઊંઘ નહીં આવતી ચિંતા કરશો બેઠા નહીં થજો હાલ. રાતે સપનું આવ્યું તે કોક ડોશી પાછી ઓહા પડી હતી ઓહો બોલેલા સપનો આયા કરું છું. આશી એ બધું રાત. જોજો complete. હા હા બધું જ જોવાનું છે નાવા તો પાઠની તૈયારી કરો અને બેહીએ આશી complete રાત બધું ચોખ્ખું કરીને જજો બુવાજી. હા, અરે ચોખ્ખું કરી નાખવાનું ઓહો. કશું નહીં મેલવાનું મોતીભાઈ હા જોજો ક્યાં ડોશી છે ઓહો. હા રે હરખું કરો ઘરમાં જે કરવાનું સાનું આવું થયું છે તે. અરે દુઃખ તો શાનનું છે પણ આ તો બધું વાજે જાય છે વારા પરથી વાજે જાય છે વખો આવી જાય છે હા બધું દેખાય છે મને અરે હું કરે બુઆજી લેરો વાત નહીં કરાય જેવી ઘરની પકડો પેલી બાજુ આવો અંદર આવો હાલો આવો ટેકો લેવો પડશે હા લેડો જરા ભાઈ અગરબત્તી અરગાવો
ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ચિંતા તો થાય જ કે દુઃખ વધારે છે એટલે ભૂવો તો જોરદાર છો હા? ખતરનાક ભૂવો છો એમાં તો પકડે છે ભૂવો કશો વાંધો નહીં આપણો તો દુઃખ મટી જાય એટલે જે હોય એ કરવાનું બરાબર. કેટલી વાર તો છે? મારા ભાઈને નાકમાંય દુઃખ રહું ના જો પંખો બંધ કરવો છે? ના પર. ઓલા કા પંખો બંધ કરાવું. મોતીભાઈ હા વ્યવસ્થિત ઉભરાવજો બા. ના વ્યવસ્થિત જોવું જ નહીં પાડે ને હો? ચાલુ કરવાનો ભૂવાની મોતીભાઈ, જગતની વેરાએ જો હા સુખ ખોરી ના લાવું દુનિયામાંથી તો મારું બોલેલું નકામું છે. ખરું ખરું બુઆજી હો. ખરું. અને ચિંતા કરવાની કોઈ જરૂર નહીં ભાઈ તમાર. અરે ચિંતા તો હું છે ફરતા ફરતા વાર ઘડી ઘડી હાથ પગ ભાગે એટલે વિચાર કરવો નુકસાન છે પડે. હમણાંથી આ મહિનામાં તો બહુ નુકસાન આવ્યું એવું સાહેબ? હાય. મોતીભાઈ હા દોરી બુઆજી કે નાખો અરે, બધું complete check કરો. કરી દે બુઆજી. દરેક નાખું ચેક કરજો બરોબર ભાઈ, હા લ્યો બતાવો. અને આ ઘરનું દુઃખ હોય ને બરાબર તો હું ફટાફટ બોલી જાઉં લ્યા. સાના? કમ્પ્લીટ. બળદેવજી, ખબરજો મોતીભાઈ કોણ ખોલીને ખબરજો. હમ. હું બોલું ને કાલ ના પર તો મારું બોલેલું નકોમું ખરું, છે. સાચું માતાજી સાચું લે હો. વધાવો. આ બારનું દુઃખ હોય તો ફટાફટ બોલું લ્યા હું. સાચું સાચું. સર? સર બળદેવ ભાઈ, હું બરજો સભાવારો પંચવારો. તમારા ગયરો વખતનું દુઃખ છે. અને ગયરા વખતનું કે? તિજોરીએ લબડીને બેહી છું. ઘડિયા વખતનું દુઃખ છે ગયડો કોક કરેલું જય માતાજી કી. બીજું કોઈ નહીં. અલ્યા હું પેલી ગજી ડોસી છું. મોતીભાઈ હું છે? જોજો જાઓ, જાઓ. હાથનો હા. લે બળદેવ ભાઈ આ વેન. જોજો સાને લાવો તો ભાઈ લાવો, જઈ લાવો. લેબુ. અરે, મેં કાંઈ ચૂકતી નહીં હો. હું કરું? લેતો હું. હા? શું કરવું પડે મારું ઉપર છે પેલા. એવું આ કશો વાંધો નહીં. કશો વાંધો નહીં જે હોય સારું તમે થાય એવું બુઆજી. કરો. સારું કરો. આમ દેખાવજો અમર. બળદેવ ભાઈ, દુઃખ આવી ગયું છે પૂરેપૂરું. બળજો આ બધી બાજુથી દુઃખ ના કાઢું તો બુવાન પાટ બેહું નકોમું છે. સાચી વાત છે બુઆજી સાચું સાચું. પણ એટલું કઉ છું, ખાધા પછી તમને ભૂખ લાગતી નહીં, ઊંઘ્યા પછી તમને ઊંઘ સાચી વાત. આવતી નહીં. સાચું સાચું ઊંઘવા જ નહીં રહેતું રાતે ઊંઘું ને મોતીભાઈ પછી ઊંઘ જ નહીં આવતી. કોક ડોશી આવે છે ધોકો લે તે ગોધા મેલ મેલ કરે છે હા? બૈરા. ઓ આ એ જ દુઃખ છે બળદેવ અરે, ભાઈ. ભૂખે નહીં લાગતી ભૂખ ખાધા નહીં પછી. લાગતી લાવજો બુઆજી એક વધાવો આલજો. લે વધાવો. સ. આ ડોશીના ડખા છે. લાવ, લાવજો લે, બુઆજી ખરો, ખરો. એટલું કરવાનું કરીને આવો. એટલું કરવાનું બુઆજી જો ભાઈ હા તો મોટું વાળી આવો રે. જે કરવાનું હોય કહેજો અરે બુઆજી ચિંતા કરવાની જરૂર નહીં. નખમોય. નખમોય દુઃખ ના હા, લાગવું. નારા લગી રે. ચો કોટોય ના વાગવો જો કો મોતીભાઈ, આ ભૂવો કોઈ જોતો નહીં. લેખો ભૂલ બધો. જોજો મોતીભાઈ જો મિનિટ. ભાઈ માતા આવા છો. તમારે પઢાર જોર શું હો બુઆજી એ બળદેવ ભાઈ, ગજી ડોસી તિજોરીએ ઝોલા ખાય છે. પેઢીઓ જતી રહી, કોઈ ચોખ્ખું કરવા વાળું મર્યું નહીં. ગજી ડોસી તમને હેરાન કરે હતો છે. હતો એ તમારે ખબર ના હોય. બીજું મને બધી કોઈ ખબર હોય. નહીં. આ ગજી ડોસી આઈને ગોધા મેલે છે. હ? ડોશી ગમે તે આવા છે બુઆજી બળદેવજી, આ ગયરો વખતની ડોશીની તમે ચોદીની ઓહરી લાયા હતા. લાયા તા લાયા હતા પણ અમારા બાપો કહેતા હતા
વિવાહ કરવાના હતા કે પેલા તો માજી દાગીના લાવતા કે ઓહો. છોકરો પરણાવ હોય એટલે જેના પહાડ વાહળી હોય ની લાઈન પહેરાઈ છોકરો પરણાઈ આવે અને પતાલ દી હા. ગજી ડોશી તો મરી મરી જઈ જો બુઆજી પણ તમે ઓહરી હંભારી નહીં આ ગજી ડોશી મોત મને રોન કરે છે હાચું બુઆજી હો હાચું હાચું એટલા હોય તો ગજી તમે ઓનો વર નહીં કરો ત્યાં સુધી તમારે હરખી ના ખાવા નહીં દે કંગવાય નહીં દે બુઆજી બધો વ્યવહાર કરવા અમે તૈયાર છીએ. હટ! હું કંકોય લ્યા ભલે ભલે ખરું મોતીભાઈ ફૂકજો જે હોય કંકુ આવ્યું હોય તો બધાને ચોલના કરી દે. એ રીતના નહીં અમે ખરા ને ઘરમાં સુખ લાવવા આવી હું ખરું ખરું અને તમારા ખરના ખરું ખરું અને આ ખરું ને હું પાર પાડવા આવી છું હા, ભલે બહાર પાડવાનું છે માં તારા પાડવાનું. હા. હજુ બહાર પાડવાનું હો? આ ગજી ડોશી ગમે જે તમારે હેરાન કરશે ને તો હું સ્વંત પાડી નાખ્યો હોય ના ના વાત સાચી ખરું લ્યો આટલા જતા વધાવો બના બુઆજી, બનાવજો. જો એ ખરું ને વારી કાઢવું તો પડશે આમાં. એનો વ્યવહાર સર, સર. બધું કરવું પડશે ને. સર વધાવો હું બળદેવ ભાઈ હા હું કહું એટલું તમારે કરવું પડશે કશો વાંધો નહીં બુઆજી બધું તમે કરવા આવો તૈયાર છો. છે તારે? તમે તૈયાર ખરા ને હરી લીધી છે બરાબર. જ્યાતા તો હાથ જોડી અને આ ગજી ડોશી જતી રહી છે એના પછી ભાઈ તમે બધું ભૂલી ગયા છો હા ભૂલી જાય છે ભૂલી ગયા છે, એ વાત કોઈ કર્યો નહીં તમે હાચું બુઆજી હાચું અને પછી તમે કે મારા દુઃખ આવે અરે આવાજ કરે ના ના આવા આવો આવા આવો લેજો મોતીભાઈ કલમો બે લ્યો. હા વેન છો સ સ સર ને? સ સ ઓકે. એક કલમ જતી નહીં બોલો. લ્યો બીજી વેણ ખરું ખરું. ખરું ને ખરું ખરું માં ખરું બળદેવ ભાઈ તમારી તિજોરી ખરા ને ખોલવી પડશે આ ગજી ડોશી હરી પર બેહી રહી છે એનો ન્યાય આલવો પડશે તમારે કશો વાંધો નહીં બુઆજી જે છે એ કઈ નાખશે આ હોય તો એ તિજોરી ખોલો કશો વાંધો નહીં હું હોય રાડા વેન વધાવ આલું છું ફટાફટ નીકળી જશે ડોશી કશો વાંધો નહીં એ તિજોરી ખોલી અને ગજી ડોસી જતી રહે એવું વેણાલો હા હા, બરોબર હા, છે. બરોબર. અરે જતી રહેશે કે ઝટકા જોવું નહીં પડે પાછો સ સ સર જો મોતીભાઈ તારે હેરો તિજોરી ખોલી આવો રાજો ભાઈ તિજોરી ખોલી કરતા આવો એ કલમ નાખે એટલે કે હાલો બુઆજી ને બળદેવ ભાઈ આ વધાવો લાવ શું ખાવો એવું કરી આવો બુઆજી હા, બુઆજી, સુખ જ હા. આવશે આપણા કર્યું છે ને એવું સર. શું કરી આવો ચિંતા કરવાની કોઈ જરૂર નહીં હોય આપણે સુખ લાવવા ને હારા દાડા લાવવા આયા છીએ કશો અરે, વાંધો મારે દુઃખ હતું ને એવું તો તમારું દુઃખ નહીં યાર મધરથી પૂછતા ખોલી નહીં. કરી દીધી. ખોલી તિજોરી ખોલી. તિજોરી ખોલી નાખી ને હાઉ. લ્યો વધાવો લઈ લેજો મોતીભાઈ બતાવો અને ભાઈ જોજો. તમે ના હોય ને તો આપણે જે વિધિ થતી હોય છે એ કરવી પડશે આ વિધિ તો કરવી જ પડે ગિમનામ તો છે સા બાને વધાવો. કરશે સા વધાવો. અગરબત્તી લઈ અને નાવતી વિધિ કરી આવો આપણે બધા ખરા ને આ ડોશી ખરા ને જતા આપણે જોવાય નહીં કશો વાંધો નહીં જતી હોય ને ડોશી એટલે જોવાને નકર પાછી વળી જાય પાછી. કશો વાંધો નહીં હા. એટલે આપણે બધા હમણાં ફરી જો અને વાંચો બંધ રાખો કશો હા વાંધો નહીં. બરોબર છે એની બાજુ લાઈનમાં બેસી દો હવે. મોતીભાઈ હા આપણા ખરા માં બેહો તમે જો લેબુ અગરબત્તી ખરા ને હાથ વખત વારી અને પછી ખરા ને તમે નીકળી દો હા કશું વાંધો નહીં બરોબર એક જ ખૂણો બાકી ના રહો અરે જો ના બાકી પેલું ઘણી વિધિઓ કરી નાખી ચાલો આપણો વાંચો બંધ કરીને ઓમ ફરી જો કશો વાંધો વિધિ નહીં. કરવી પડશે પાછી કોઈ વાંધો નહીં. હા. જરા તૈયાર બધા તૈયાર બુઆજી જો લગી રે વોલ પા ખોલી ને તો પાછી બેસી જાય છે હારી ઉપર નાના વચ્ચે દુઃખ જાય એવું કરો બુઆજી ઓ પાછા આ દુઃખ કાઢવા દાયા છે કોઈ દુઃખ લાવવા નહીં આવ્યો હોય સાચું બુઆજી અને વખો જગત વખો ની આવી વેરાય જો સુખ ના લાવું ને તો મારું બોલેલું નકામું છે સાચું બુઆજી હો સાચું મોતીભાઈ વાંચો ના ખોલતા હો વાંચો ના ખોલતા નકે તૈયાર જ છે કશો વાંધો નહીં બરોબર 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 જાય છે હો હા જવા દો તઈ. જાય છે જાય છે હો એ જાય છે હો વધાવો આલું છું હટ! હટ! અમે ખરા ને ચુંકારો ના કરતા લગી રે બોલ્યા વગર 5 મિનિટ બેહરો બરોબર મોતીભાઈ હા જોજો બુઆજી જાગે છે પણ પાટો હોઈ જાય લેકી અવાજ નહીં આવતો એટલે કે વાંચી રાતનો હતો કદાચ ઉજાગરો હોય તો જોજો શું જા ભુવોજી અરે ભાઈ હા ભુવોજી શું જા હા વાળવા જાગું શું છે
મને લાગે યા અંગા તો વારવા જેલા છે. જોતા આવજો ઘરમાં ટુસકું ના કરતા હોય. બળદેવભાઈ છો જે હાર્યા ભુવોજી શિખર જોવાનું એમને એક જ દેખાતા નહીં ઘરમાં તો કોઈ દેખાતું લાગતું નહીં બળદેવભાઈ કોઈ નહીં બર્થડે ભાઈ, કોઈ નહીં ઘરમાં કોઈ નહીં. તો શું ચા પુઓજી તાણ ખરા ને મને લાગે વારવા ચોકરી જેલા હા, મેળવા જેલા. એવું પેલા ખંડમાં જોજો આપણે તિજોરી વાળા. સાચી વાત બળદેવભાઈ વારીને એના કરણ ભેલવા જ્યાં છે છોકરી જાવ પાછળ લાગે. આપણે બેવા ચોકી લોચા પડ્યા બર્થડે ભાઈ. હાલો, હાલો, ચાલો. પૂછ્યું તિજોરી જોજો ખાલી, હા, તિજોરી જો. કોણ થયું ઉભા રહેજો. હું છું તિજોરી. હા ખાલી છે તિજોરી. હા તિજોરી ખાલી જુઓ તો ખરા. મોતીભાઈ, હા. તમે કહેતા હતા કે મારા ઓળખીતા પુઆ છે નારા હારું કરશી બળદેવ ભાઈ. ઓળખીતા મારે શું હતા? તાણે એ તો તેદાર જોતા હતા એકંદરે ચોકરી ભેગા માનતો હતા. તમારે બુદ્ધિ શકે નહીં, કોકનું ઘર ખાલી કરાવશો. આ મારા પગે હેરાતું નહીં, ડોશી ગયા નહીં. અમે એના શેડી શેડી કોણ થાય? તમે જો ના હોય તો તમે હું જાઉં, સેવા જાઉં. માણો છો. આ શિખર ભુવા સાથે લા જજો, હંગાત જજો. ઘણી વાર હું આરામ કરું. બેવા દાણ પણ જજો ઉતાવળા પાછા. હવે તો જજો હંગાથી તમે. મારાથી હેડાતું નહીં, ન કહું ચોકડી તો ના પકવા દઉં. કારણ આખી જિંદગીની મજૂરી કરેલી ખરી દાગીના કરાયા તો આખી તિજોરી ખાલી કરી નાખી છે. કશું મેલ્યું નહીં. અને આવા બુવા ના રખવાય ને તો કોકનું ઘર કાઢી નાખ્યું. જજો જજો. ત્યો ચીકર ચોથી આવા ભુવા લઈને આવ્યો ઓવાને બુદ્ધિ ના પકા ખબર પડી જાય બુવાજીને કે ઘર ધણી હેડી હકાય એવું નહીં. જજો. બેહો તમે કદી આવા બુવા ના લાવતા બાયણામાં. આવા ટુસકો કરાવતો તિજોરીઓ ખાલી કરી નાખ્યો વાળવામાં. આ જોજો શિકરા શોથી લાયા તા બુઓ વખા લાવી દીધા વખા. હમણાં ડોશી આવશે ને તો મારા ઉપર બગડ છે. આ શિખર કેટલા રહ્યા ફટાફટ નીકળી જવાનું હોય કોઈ વાત ના જુઓ ખરા છું હો. બુદ્ધિ વગર ના છો શરમ આપી દો તમને તો ફટફટ નીકળી જવાનું હોય યાર તે દાડા કોઈ લોચા મારો તમને લોચા હું નહીં, તમે મારો તમે. કેમ? જે કોઈ તાત્કાલિક ના નીકળી જવાય. એ તો વાત ના જોવાની હોય ચોરી કરવા આવ્યો એટલે ફટાફટ નીકળી જવાનું હોય ઓહો, આ તો પેલા પ્લાન ની જેવું થયો. તમે ના આવ્યો હું પકડાઈ જાઉં આમાં. હા પણ એ સારું કરે તો તમે પ્લાન હો હશો દબાઈએ દાગીના બધા લાયા ને. અરે બધું આખું સાફ કરી પૈસા? નાખ્યું તિજોરીમાં ખાલી આ શેપટ જ પડી છે બીજું બધું આ થેલામાં બદલાયો છું તારે ઓછી નાખવું પડશે આમ. અમારું વધારે ઉભુરા જેવું નહીં યાર નીકળી જવું પડે નકાદા પાદા ખરા ને આવે એવા છે. આવ્યું કોક ભુવાજી તમે તો યાર લાવ મારા પગના લાવજો તે માહોલ લે. કેવો છે? લે આ કાઢીને જ મળ્યા છે અને 50,000 રૂપિયા છે એટલે હું 50,000 નો ધણી છું, તાને અડધો અરદ નો ધણી છું. પેલા વેચવાનું કરો. એટલે તમારે 50,000 રૂપિયા લેવા છે કે નહીં લેવા નહીં લેવા, લ્યો. ના લેવા તો લાવો અને અમે તમારા ભાઈને જઈને બધું કહી દેવું કાવતરું બધું તમારા ભાઈને કર્યું છે તમે તો આખી તિજોરી ખાલી કરીને હેડ્યા ને અડધો તો ભાગ માગો જ કા. એ તો પ્લાન અમારો હતો અને તમારે તો યાર તમે એવું કહેતા મારા 10,000 રૂપિયા ફી ભરવાની છે તમારે તો 10,000 રૂપિયા ફી ભરવાની છે અમે તો 50,000 રૂપિયા લે છે લ્યો ઓ મને મારે 10 તો બીજા નાલવાના છે. એ તમારે જોવાનું પ્લાન કરવાના. ઈ તો વચ્ચી કા. હા તે વાત છે લેવો ત્યાં વચ્ચી ને કામ કરવા મારું અમે કદી આબાજ પગ ના મિલતા હો. પાછું વાહ. પગ નહીં દેવાનું હોય. અરે મારા કોઈ ભાઈ ખરા ને હાથમાં છે તો છોકરો પાડી એ નાખશે. બરોબર છે. અમે ખરા ને આપણે કોઈ હાલ જોવા જેવું છે નહીં. નહીં. ના રૂપિયા આઈ ગયા, દાગીના ખરા ને નાવો તો વેચી અને હે દુબઈ જતા રહીએ વિમાનમાં. હાડો અડધો ભાગ પડશે આપણે બેવાનો ચિંતા નહીં અડધો ત્રીજા ભાગનો તમારો. એ પહેલાથી એવું કીધું ગમે એવી ચોરી કરીએ ને અડધો ભાગ આખો રોટલો શોખથી ચોરી હોય તો અડધો રોટલો ખાવાનો હા, કશો વાંધો ખબર નહીં. છે નહીં પડતી યાર આ શિખર શિયા ગોમના તો એ જ ખબર નહીં, બહુ વિચિત્ર હતા હો. ગમે તે કરી પણ ફસાય તો મોતીભાઈ ના ભૂ હાથમાં હાથ ના આયા એ તો જતા રહે શિખર કેટલા પહોંચ્યા એ જ ખબર નહીં. લેહડો ઘેર. જતા રે હા અમે નાવ પટી ગયું. લેડો ઉભા રહો પણ હું આપણે શું કરી પાછ પેલા હનો મોતીભાઈ આપણે પેલી વાત થઈ હતી ને એ તો મજૂરી આલો મને હારું હે ને ભાઈ, તારી મજૂરી હું તને આલી દેવું. હા કદી કોઈને મેક ના બીજો હોય કે આપણે આ કર્યું તું બરોબર ને. આ સુધી મેં કાંઈ કોઈ નહીં ના ના 10 હા ઓલા કાન મેલી દો ગુજામાં. કશો અને અમે હેરો વાટી હેરો ઘેર. હાલે હાલો ઓહો.